કે તો જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અરે સોરી ભાઈ, ગુડ આફ્ટરનૂન. 1 વાગી ગઈ રાત તો એટલા વાગે ઉઠાય. બપોરે ઉઠા વાત કરો, વિચાર કરો. અવારમાં વોશિંગ મશીન આવી ગયું હોય ભાઈ, ફિટિંગ કરવા આવે એટલી વાર છે. હાલો થોડાક ફ્રેશ તો થવું પડે ને ભાઈ. ફ્રેશ થઈ જાય પછી બહાર ફેટાવી ગયા. હાલો આગળનો બ્લોક પાછો ત્યાંથી કન્ટિન્યુ કરી. હાલો તો મળીએ. મૂકીએ તો નીકળી ગઈ વચ્ચા રખડવા. બરોબર ને રોહિતભાઈ? બરોબર. તો કઈ બાજુ ફેટાવવાની? વાવડી ચોકડીએ જવું છે બકાલાવાળાની અણી કાઢવા. હા એમ. સફરજન બગડેલા જ દીધા, પાછા તો દેવા પડશે ને એને. બરોબર. હાલો તે પાછું કરી આગળ કન્ટિન્યુ. ઓલું કરી નાખજો થોડું, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાલો તે મળીએ આગળ. હાલો તો એ બેસી ગયા જમવા, સોરી નાસ્તો કરો. ઉમરા બટેકા હે? ઉંગરા બટેકા કેવાક લાગે? હારા હે ને રોહિતભાઈ? મજા આવી જાય. વનના વાળા ના હો ભાઈ, તુષારભાઈ ના. તમને દેખાડ્યું તું હા યો વંદના વડાપાવ એના જ છે. ટેસ્ટી ટેસ્ટી, ક્રન્ચી ક્રન્ચી. હા હા હા. હાલો તે થોડોક નાસ્તો બાસ્તો કરી લે પછી આગળ કન્ટિન્યુ કરી. મહેમાન આવ્યા હે, બતાવું તમને મહેમાન. જો હા હા હા. અરે લાવ લાવ. મહેમાન ફૂલ મોજમાં હે. હાલો તે અત્યારમાં ભાઈ લોક તો નીકળી ગયા પાછા બજારમાં. બજારમાં તો નહીં, નિલેશભાઈ સાઈટ ઉપર હે. ફોન આવ્યો તો એનો કે આવો આ બાજુ. તો મેં તો હાલો પહોંચી જાય. તો હાલો નિલેશભાઈની સાઈટે જઈને કન્ટિન્યુ કરી પાછું. મોરબીમાં ટ્રાફિક તો બહુ છે, જોઈ શકો તમે. હાલો નહીં વળી નિલેશભાઈની સાઈટે. નિલેશભાઈની સાઈટે હો ભાઈ ફિનિશિંગ મારવાનું. બરોબર એવું હોય નિલેશભાઈ? કેટલું બાકી હતી? હજી તો બાકી છે. થોડીક વાર પછી મળી. થોડીક વાર પછી હમણાં દેખાડું તમને શું કામ કરે. હાલો રે મજામાં. પાછા પહોંચી ગયા નિલેશભાઈની સાઈટે હો ભાઈ. તમને દેખાય છે જો નિલેશભાઈ તો આ રૂમમાં થોડુંક કામકાજ કરે. હમણાં નવરા રહે એટલે આપણે એની ભેગું ઉતારી નાખ્યું બ્લોગ. આ તો એ કામ કરે, મેં ક્યાં સુધીમાં આપણે બ્લોગ ઉતારી નાખ્યું. લાલાભાઈનો તો ફોન આવ્યો તો હમણાં. લાલાભાઈ આપણે સ્કીમ કરે આપણા માટે. કાંઈ વાંધો નહીં, હમણાં લાલાભાઈ આવે એટલે ચાલુ કરી એની ભેગા. બરોબર ને? હા તો થોડીક કોમેન્ટ કરો, બ્લોગ કેવાક લાગે, રિવ્યૂ આપો અમને ભાઈ બ્લોગ કેવાક લાગે. તો બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરોબર ને? તો હાલો હમણાં નિલેશભાઈ કામકાજ કરી નાખે ભાઈ, નીકળી પાછું આગળનો કન્ટિન્યુ કરી. તો તમને એમ લાગતું હશે આટા મેરા આશીર્વાદ જો પાછા કરવા માંડ્યો. ના કાકા ચા પીવી, ચા 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 દેતો હું. મેં કીધું નિલેશભાઈને કીધું તમે કામ કરો તે હું ચા લઈને આવું તો એક ચુસ્કી બુસ્કી મારી. હાલો તે ચા બા લઈને પાછું ત્યાં મળું. તો જોડાયા રહેજો. કોઈ શકો તમે જો ચાની ચુસ્કી મરાઈ છે. હા હા જોવો ને તમે. હું કે નિલેશભાઈ તો કહી દો બે શબ્દ. હાલો ભાઈ. બાકાજી કાંઈ નહીં, આવતા શીખવા. કેવી ચા કેવી બાકાજી વાળી LED ફીટ થાય બરોબર ને? નિલેશભાઈ શીખવાડશે હમણાં. તમને બતાવું કે નિલેશભાઈ ગેમ ફિટ કરે, બધાને ફિટ જ કરે છે ટૂંકમાં. બધાને પીતા જવાના. હા તે હાલો આગળ કન્ટિન્યુ કરી પાછું. કામકાજ પૂરી કરી નાખ્યું. જો તમને બતાવું, લગાવી દીધી છે ભાઈ, ઝગમગાટી મરાવી દીધી છે. બરોબર ને? તો બે શબ્દ શું કહેવાય તમારે કઈ કેવું હોય નિલેશભાઈ? થાકી ગયા? ભૂખ લાગી? 10 વગાડી દીધા કામકાજમાં. બરોબર ને? ફૂલ થાકી ગયા. હવે ઘરે જઈને જમવાનું માંગે. જમીન પછી આવી માર્કેટમાં. માર્કેટમાં આવી જમીન. હાલો હાલો તઈ
મળીએ આજે તો તઈ આજ તો બેઠક આપણા ઘરે જઈને મૂકીએ નિલેશભાઈ લાલાભાઈ પૂછ્યા આજે હો આજે લાલાભાઈ તો ઉડે તો જાઓ આયો મસાલા ગામ ને ખબર ઉડે તો લે એ ગામના મસાલા તમે હવે હમણાં આમાંથી નાખશો હાથ કાઢો મસાલા ગામ ને ખબર મારી મસાલા ને આ માવો 20 રૂપિયા દીધા એ મફત નથી આવતો કઈ રોકડા ગણી દીધા એ તમે આપો શું ફોનમાં યાર મથામત કરો મથું પડે ક્યારેક ક્યારેક સમય સંજોગે એવું ન હોય મિત્ર મંડળ બેઠું હોય તો એના ભેગું બેસવાનું હોય નિલેશભાઈ બોલી બતાવો કાંઈક યાર આ સંભળાય નહીં હો ડાયરામાં જ નથી આવતા કાકા શું આમાં બોલી બતાવે તેની ખબર હે ને ધોકો લઈને મંડે પડે ફોનનો વાત ઈ વાત બરોબર ઈ પોઈન્ટ ની વાત હે હો લાલાભાઈ પોઈન્ટ યાદ નથી એને પોઈન્ટ ન કહેવાય કાકા હા હાલો ભાઈ જોવો જોઈએ ફોન આવે કોઈના ફોન જ ન આવે ભાઈ શું ફોન આમ દેખાડો છે આ શું છે આ શું એ રી મે નથી આમાં ન હોય એવું ઈ તો કંઈ. મેસેજ આવ્યો હોય એમ હવે તો થાકી ગઈ બોલ અહીંયા બેઠક જમી હતી પણ આજના વિડીયો ઉતરા નથી થોડા ઘણા હાલે કહી દ્યો હવે ભાઈ સરકાર લાલાભાઈ ઓય લાલાભાઈ બોલી જાઓ. ગામમાં પડી ગયા ગમમાં પડી ગયો લાલાભાઈ અમે ન હોય કાકા પડી ગયા તો ગયો ગીત ગાય હા હાલો તે ગીત તો ગાવાનું. હવે વિડીયો એન્ડ કરી તો મળીએ કાલે કહી દો લાલાભાઈ ને હે દ્વારકાધીશ હું અત્યારમાં જઈ દ્વારકાધીશ લે પછી જઈ દ્વારકાધીશ પૂરો એટલે ભાઈ એમ જ હોય ને મારે લગ્ન પૂરો થાય હજી આવશે ઈ. એ તો કાલે આવશો ને આજ નું હાલો તે મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે